વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મીવલ્લભપર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, કોઈક પ્રાધ્યાપક હોય અર્થાત કે ગુરુ હોય, એ પોતાના શિષ્યને કારણ વગર દંડિત કરે તો એની કઈ ગતિ થાય છે? વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાર્થી કંઈક ભૂલ કરે તો ગુરુનો ધર્મ છે કે એને દંડ આપવો જોઈએ, પરંતુ એ દંડ એણે શરીરના કયા ભાગ પર આપવો, શું એ સંબંધમાં શાસ્ત્રોમાં કંઈક લખેલું છે? ત્યારે અમે એને કહ્યું કે હા, શાસ્ત્રોમાં એ સંબંધી વિધાન કરવામાં આવેલું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે વિદ્યાર્થી કદાચ અપરાધિત થઈ જાય, અર્થાત કે વિદ્યાર્થીથી કદાચ કોઈ અપરાધ થઈ જાય અને ગુરુએ એને શિક્ષા કરવાની હોય તો એણે એના વાસાના ભાગની અંદર તાડન કરવાનું છે, કારણ કે વાસાનો ભાગ જે છે મજબૂત હોય છે. શરીરના બીજા કોઈ અંગ પર ગુરુએ તાડન નથી કરવાનું, પરંતુ જે વાસાનો ભાગ છે એ વાસાના ભાગ પર જ ગુરુએ વિદ્યાર્થીનું તાડન કરવાનું છે. પરંતુ જે પણ કોઈક પ્રાધ્યાપક ખોટી રીતે વિદ્યાર્થીને સજા કરે છે, એ પ્રાધ્યાપકની દુર્ગતિ થાય છે, એવું ભગવાન વેદવ્યાસજી મહાભારતના અનુશાસન પર્વ 108મા અધ્યાયના 57મા શ્લોકની અંદર લખે છે. ત્યાં બૃહસ્પતિજી યુધિષ્ઠિર મહારાજને કહે છે કે યદિ પુત્ર સમમ શિષ્યમ ગુરુર હન્યાદ કારણે આત્મનઃ કામકારેણ સો અપી हिंस प्रजायते. अर्थात कि यदि गुरु अपने पुत्र के समान शिष्य को बिना कारण के ही मारता पीटता है तो वह अपनी स्वेच्छाचारिता के कारण हिंसक पशु की योनि में जन्म लेता है. આ પ્રમાણે અહીં ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે લખે છે અને બૃહસ્પતિ સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈ ગુરુ ખોટી રીતે પોતાના વિદ્યાર્થીને તાડિત કરે છે, એ મૃત્યુ બાદ હિંસક પશુની યોનિની અંદર પ્રવેશ કરે છે. વિદ્યાર્થી કદાચ અપરાધમાં આવે તો એને દંડિત કરવો એ ગુરુનો ધર્મ છે, અને શાસ્ત્રમાં કહ્યા અનુસાર એને વાસાની અંદર તાડન કરવું, પરંતુ શરીરના બીજા અંગની ઉપર એનું તાડન ન કરવું. તથા ખોટી રીતે વિદ્યાર્થીને ક્યારેય પણ દંડિત ન કરવો. જો પ્રાધ્યાપક અર્થાત કે ગુરુ વિદ્યાર્થીને ખોટી રીતે દંડિત કરશે તો એ ગુરુ દેહ ત્યાગ પછી હિંસક પશુની યોનિની અંદર જન્મ ધારણ કરશે. માટે બધા જ પ્રાધ્યાપકો સાવધાન. અત્યારે ન્યૂઝપેપરમાં તથા ટેલિવિઝન પર સમાચારમાં ઘણી વખત એવા પ્રસંગો જોવા મળે છે કે જેમાં પ્રાધ્યાપકો વિદ્યાર્થીને ખોટી રીતે દંડિત કરતા હોય છે, અને એને લઈને એ લોકો જેલમાં જતા જોવા મળે છે અને પોતાની નોકરીથી હાથ ધોતા જોવા મળે છે. તો આ વાત જે છે એ દરેક પ્રાધ્યાપક આત્મસાત કરી રાખે. વિદ્યાર્થી કદાચ વાંકની અંદર આવે તો એને વાસાની અંદર જ તાડન કરવું, પરંતુ એને ખોટી રીતે શરીરના બીજા અંગો પર તાડન ન કરવું, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેવું. કારણ કે ભગવાન વેદવ્યાસજીએ આ વાત લખેલી છે અને બૃહસ્પતિએ આ વાત કહેલી છે. આટલું કહીને
હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.